જય ભીમ નમો બધાય. મારું નામ છે દીપેશ રાઠોડ, સામાજિક કાર્યકર, પ્રવક્તા બહુજન ટાઈગર જના. સાથીઓ, આજે એક મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવાની ઈચ્છા થઈ છે. તો આજે એક વિડીયો ભારતના સૌ લોકો માટે સમર્પિત કરું છું તથા ભારતના સૌ લોકોને દિવાળી તથા નૂતન વર્ષાભિનંદનની સૌ લોકોને હાર્દિક હાર્દિક શુભકામના પાઠવું છું. સાથીઓ, દિવાળીનો તહેવાર ચાલુ છે. દિવાળીની તહેવારની અંદર અમદાવાદ, સુરત, અમદાવાદ જેવા મેગા સિટીઓની અંદર, કોર્પોરેટ એરિયાની અંદર, પ્રાઇવેટ સેક્ટરની અંદર, ઘણી જગ્યાએ ગવર્મેન્ટની ઓફિસોની પણ અંદર કર્મચારીઓને દિવાળીના દિવસોની રજા દરમિયાન બોનસ આપવામાં આવે છે. બોનસ આપે છે, કોઈ જગ્યાએ આખો પગાર આપવામાં આવે, કોઈ જગ્યાએ મીઠાઈના ડબ્બા આપવામાં આવે, કોઈ જગ્યાએ કોઈને કોઈ ગિફ્ટ આપવામાં આવે છે. તેનાથી લોકોને પ્રોત્સાહન મળે છે. બરોબર કે કેમ? તે પોતે પોતાના ઘરે જે વસ્તુઓ લઈ જાય ને પોતાના પરિવાર સાથે હર્ષભેર, ઉલ્લાસભેર દિવાળી તથા તહેવારોની ઉજવણી કરી શકે. પણ લોકો એ નથી વિચારતા કે આ બોનસની શરૂઆત ક્યાંથી થઈ, કેવી રીતે થઈ, કોણે કરી અને કોના માટે કરી. આ વાત એવી છે, દિવાળીનું બોનસ, દિવાળીનો તહેવાર બધા જ લોકો સાથે મળીને ઉજવે છે. પણ ક્યારેય પણ કોઈ વ્યક્તિ આ વિષયની ચર્ચા નથી કરી. કોઈ વ્યક્તિએ એ નથી વિચાર્યું કે આ બોનસ અમને આપ્યું છે કોણે. તો બધા જ લોકોને જણાવવું કે બોનસની શરૂઆત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા કરવામાં આવી. જ્યારે 1942ની અંદર તેઓ મજૂર મંત્રી હતા ત્યારે તેઓએ બોનસની શરૂઆત કરાવી. જે પહેલાં 12 કલાકની નોકરી હતી તેની અંદર 8 કલાકની નોકરી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા કરાવવામાં આવેલી. બોનસની શરૂઆત પણ બાબા સાહેબ આંબેડકર દ્વારા કરાવવામાં આવેલી. એનું કારણ એવું હતું કે હાલની અંદર 12 મહિનાનો પગાર આપવામાં આવે છે, પણ બાબા સાહેબ આંબેડકર એવો કીધું કે મહિનો 28 દિવસનો હોવો જોઈએ. તેનાથી લીધે અને આ વર્ષની અંદર 13 મહિના હોવા જોઈએ, એટલે દરેક કર્મચારીને 13 મહિના લેખે પગાર આપવો જોઈએ. જેના કારણે દિવાળીની અંદર બોનસ સ્વરૂપે આ રકમ કોર્પોરેટ એરિયા, પ્રાઇવેટ સેક્ટરના દરેક કર્મચારીઓને મળે છે. પણ તો નમાલા લુખાઓ જે બાબા સાહેબ આંબેડકરના પૈસાઓથી, બાબા સાહેબ આંબેડકરના સમર્પણથી જે આજે મોટા થઈને સરકારી અધિકારીઓ બન્યા છે, કોઈ ભણી ગયા છે, કોઈ સારી નોકરીઓ કરે છે, પણ ત્યાં જ લોકો બાબા સાહેબ આંબેડકરને ભૂલી ગયા છે. વાત બધા લોકોની નથી કરતી, પણ ગણ્યા કાઠિયા એવા અમુક લોકો છે કે અમારા અમદાવાદ શહેરની અંદર હોય કે સુરત શહેરની અંદર હોય કે મુંબઈ શહેરની અંદર હોય, આજે તેઓ ગામડામાંથી બહાર નીકળી ગામડાઓની અંદર મોટી સમાજના, સવર્ણ સમાજના લોકોની માર ખાઈને અમદાવાદ જેવા સિટીઓમાં બાબા સાહેબ આંબેડકરના પ્રતાપે જાય છે. લોનો ઉપર હપ્તાઓ ભરીને મકાન લે છે અને પોતે કહે છે કે અમને અમારી માતાજીની કૃપા છે. ભણવાઓ, તમને તમારી માતાજીની કૃપા નથી, આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની કૃપા છે. બાબા સાહેબ આંબેડકરે જે તેમના 4 દીકરાઓનું બલિદાન આપ્યું છે, તે દીકરાઓની લાશ ઉપર તમે પોતાના સારા 20-25 લાખ, 30 લાખ, 50 લાખના ફ્લેટની અંદર રહ્યો છો. તમે ધનતેરસની અંદર લક્ષ્મીની પૂજા કરતા છો. અમને કોઈ વિરોધ નથી, અમને કોઈ તકરાર નથી, પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પણ પૂજા કરો કે જેના લીધે તમને આજે આ દેશની અંદર, આ દુનિયાની અંદર શાંતિથી સન્માનભેર તહેવાર મનાવવા માટે, જીવવા માટે, આઝાદીથી હરવા ફરવા માટેનો અધિકાર મળેલો છે. સમાજના એવા લોકોને કહેવું છે, આ સંદેશ સમાજના એવા લોકો માટે છે, ગદ્દારો માટે છે, નાલાયકો, નફ્ફટો માટે છે કે જે બાબા સાહેબ આંબેડકરની કુરબાની, બાબા સાહેબ આંબેડકરનું બલિદાન, બાબા સાહેબ આંબેડકરે આપેલા સ્વામીઓથી જીવવાના અધિકારને આજે ભૂલી ગયા છે. ફક્ત ને ફક્ત 4 હાથ પગવાળી માતાઓજીના શીશની અંદર, જેના ચરણોની અંદર શીશ ઝુકાઈને બેઠા છે. નાલાયકો આ સમાજને ક્યારેય પણ મદદરૂપ થયા નથી. બાબા સાહેબ આંબેડકરે પણ કીધેલું છે કે ભણેલા ગણેલા લોકોએ મને ધિક્કાર્યો છે, તેઓએ મારી સાથે વિશ્વાસઘાત દગો કરેલો છે. તે 110% સત્ય છે. સમાજના લોકોને કહું છું, સમાજના કાર્યકરોને કહું છું કે વધુમાં વધુ આ વિડીયોને શેર કરો, વધુમાં વધુ સુધી આ લોકો સુધી આ વિડીયો પહોંચાડો. કારણ કે જો જે 100% અંદર એવા લોકો છે, 70% જે બાબા સાહેબ આંબેડકરની વિચારધારાને વરેલા નથી, કદાચ 70%માંથી 5%, 10% જો બાબા સાહેબ આંબેડકર વિચારધારાને વરસે. અમે એમ નથી કહેતા કે તમે આખો દિવસ બાબા સાહેબનું નામ લો, વોટ્સઅપની અંદર, ઇન્સ્ટાગ્રામની સ્ટોરીની અંદર બાબા સાહેબના નામ અને ફોટો ચડાવો, પડતું હા, તમારા દીકરા દીકરીઓને પણ તમે સમજીને આપો કે આ દેશની અંદર દલિતોને આઝાદીથી જીવવા માટે એક બાપ અમારો હતો જેનું નામ બાબા સાહેબ હતું. તેઓ સંઘર્ષ કરીને ગયા છે. આજે તેના રળેલા રોટલા અમે ખાઈએ છીએ. તમે તમારા દીકરા દીકરીઓને સમજાવો. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.